પતિ પોતાની પત્નીને બેહદ પ્રેમ કરે અને થોડો સમય આપે, અને પત્ની પોતાના પતિને સન્માન આપે. કારણ કે પુરુષને સન્માન બહુ ગમે અને સ્ત્રીને પ્રેમ ગમે. તકલીફ મોટામાં મોટી હવે એ ઊભી થઈ છે, પતિ પાસે ટાઈમ નથી, ઘરે રહેવું નથી, અને ઘરે આવે તેને મોબાઈલમાં ઊભું રહેવું છે. આમાં મત ગીર્યા કરે, આમાં મત ગીર્યા કરે. મારા મા બાપ મોબાઈલ ખાવા નહીં આપે, ખાવા તો ઘરવાળી જ આપશે, એટલે થોડોક સમય એને પણ આપજો. પ્રેમ કરજો મારા બાપ. પતિ અને પત્નીનો પ્રેમ જ તમારા ભવિષ્ય અને તમારા સંતાનોને મહાન બનાવે છે. તમારા બંનેના ઝઘડા, તમારા બંનેની ઉપાધિ, તમારા બંનેના ખોટા વ્યવહાર, એ તમારા સંતાનોની ઉપર એટલી બધી ખરાબ અસર પાડે, એટલી બધી, તો તમે કોઈ દાડો કલ્પના પણ ના કરી શકો. તમને બહુ બાંધવાનું મન થાય, બહુ બાંધવાનું મન થાય, બહુ બાંધવાનું મન થાય ને બે જણાને અંદર રહેવાતું જ ન હોય ને તો છોકરા સ્કૂલે જાય ને ત્યારે કાર્યક્રમ પતાવી દેવો. પણ નાના છોકરા હોય, કોઈ દાડો મારા બાપ બાંધવું નહીં હોય, એની અસર જે છોકરા ઉપર ખરાબ પડે. એક પતિ અને પત્ની હારે બાંધ્યા જ કરે, બાંધ્યા જ કરે, સવારના પોરમાં જ બાંધે. હજી છોકરા સ્કૂલે જવાનું ટાણું હોય ને ત્યાં બાંધવાનું ચાલુ કરે. અને એવા કુસંસ્કારી સત્સંગમાં કાંઈ જાતા નહીં હોય, અને ઓલો ધણી એને વારે વારે એક જ કે કૂતરીની જેમ તું હું પણ નકરી ડાસ્યું નાખાય. ઓલી હામી એવી ને, પણ તમે પણ ડાગ્યા કૂતરાની જેમ નકરું ભરાજ કરો છો ને. ઓલાને કૂતરી કે ને ઓલા ડાગ્યો કૂતરો કે. તો ઓલા નાના બે છોકરા, ઓલો મુન્ને એના ભાઈને કે આપણા મમ્મી પપ્પાને કૂતરો કે, આપણા પપ્પા આપણી મમ્મીને કૂતરી કે, તો આપણે તો ગલુડિયા જ કહેવાય ને.